હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 5 ખોટા જવાબમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે અહીં કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આ જવાબો તમે તમારી ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, જે તમે અહીં જોઈ શકશો. પહેલો પ્રશ્ન, તમે પરીક્ષા પહેલાં કેવી રીતે તૈયારી કરો છો? પરીક્ષા પહેલાં હું જે વિષયની પરીક્ષા હોય તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન કરું છું. બીજું, પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય છે કે ઉત્સુકતા? કેમ? પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે, કારણ કે મેં જે વિષયનો આગલે દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે ને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે. ત્રીજું, કોઈ પ્રશ્નનો જવાબ તમને ના આવડે તો તમે શું કરશો? જવાબ, મને કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. ચોથું, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નના જવાબ સાચા છે કે ખોટા તે કેવી રીતે નક્કી કરશો? જવાબ, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું તે લખ્યા પછી ફરી વાંચી જઈશ, અને વાંચતા લખવામાં કે શરત ચૂકથી કંઈ રહી ગયું હોય તો તે હું જાતે જ સુધારી લઈશ. 5. પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે? કેમ? હા, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવામાં આવે તો મને એવી પરીક્ષા આપવી ગમશે, કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધીને લખી શકે છે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય. 6. તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલાં કોઈનો અભિપ્રાય લો છો? શા માટે? હા, મને સમજ ન હોય તેવી બાબતોનો નિર્ણય લેતા પહેલાં વડીલો, શિક્ષકો કે મારા મિત્રોનો અભિપ્રાય લઉં છું. આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નહીવત થઈ જાય છે, અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં સારું પરિણામ મળી શકે છે. 7. તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયનો યોગ્ય માનો છો. કેમ? ના, દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે જ તેવો હું આગ્રહ રાખતો નથી, કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચો છું તે બાબતના નિર્ણયમાં બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ આત્મ શબ્દથી વધુ શબ્દો શોધી તેનો અર્થ જણાવો. ઉદાહરણ: આત્મનિર્ભર, સ્વાવલંબી. પહેલું, આત્મવિશ્વાસ, આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ અથવા આત્મશ્રદ્ધા. બીજું, આત્મબળ, મનનું કે હૃદયનું બળ. ત્રીજું, આત્મશ્લાઘા, પોતે જ પોતાના વખાણ કરવા. ચોથું, આત્મકથા, પોતાની જીવનકથા. પાંચમું, આત્મચરિત્ર, આત્મકથા, પોતે જ પોતાના જીવનની લખેલી કથા. છઠ્ઠું, આત્મજ્ઞાન, પોતાના સંબંધી જ્ઞાન, આત્માનો સાક્ષાત્કાર. સાતમું, આત્મગૌરવ, આત્માનું કે પોતાનું ગૌરવ. 8. આત્મજા, પોતાનાથી ઉત્પન્ન થયેલી પુત્રી. પ્રશ્ન 3. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાનું છે. પહેલું, દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે ખાલી જગ્યા હોવો જોઈએ. જવાબ: આત્મવિશ્વાસ. બીજું, તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા. જવાબ: આત્મકલ્યાણ. ત્રીજું, કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. જવાબ: આત્મરક્ષણ. ચોથું, પોતાનો પુત્ર પોતાની ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે? જવાબ: આત્મઓળખ. પાંચમું, દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની ખાલી જગ્યા પર છે. જવાબ: આત્મનિર્ભરતા. પ્રશ્ન 4. નમૂના મુજબના શબ્દોનો પ્રયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ: કાચું પાકું. ગણિત કાચું પાકું હતું, પણ વ્યક્તિત્વ પાકું હતું. પહેલું, ઉલટું અને સીધું. મેં તો માટલું ઉલટું મૂક્યું હતું, સીધું કોણે મૂક્યું? બીજું, મુખ્ય ગૌણ. આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે. ત્રીજું, સાચું ખોટું. દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે, જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે. ચોથું, સવાલ જવાબ. દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. પાંચમું, ઉપર નીચે. ધાબા ઉપર કપડાં સુકાવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે. છઠ્ઠું, આગળ પાછળ. શાળાની લાઇનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે.
સાતમું, વધુ અને ઓછું. ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું. 8. લાભ અને ગેરલાભ. પરદેશ જાઓ તો ભલે જાઓ, પણ શામાં લાભ છે ને શામાં ગેરલાભ તે જરૂર જોજો. પ્રશ્ન 5. યોગ્ય જોડકા જોડો. પહેલું, પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય. તો જવાબ છે આત્મકૌતુક. બીજું, આત્માનો આદેશ. જવાબ આત્માદેશ. ત્રીજું, પોતાની જીવનકથા. જવાબ આત્મકથા. ચોથું, પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું. જવાબ આત્મકેન્દ્રી. 5. પોતે કેન્દ્રમાં હોય તેવું. જવાબ આત્મકેન્દ્રિત. પ્રશ્ન 6. ખરી વાત તો સાવ ઉલટી છે. હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ. ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટી વાત અને સાચી હોય તો સાચી વાત લખો. પહેલું, ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ. સાચી વાત. બીજું, હું બાજુવાળાને પૂછીને જ લખીશ. ખોટી વાત. ત્રીજું, મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કયો એ લખીશ. ખોટી વાત. ચોથું, લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે. સાચી વાત. પાંચમું, મારો દાખલો હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ. જવાબ ખોટી વાત. પ્રશ્ન 7. આપેલા વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું, દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું. જવાબ, વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો. બીજું, હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી. જવાબ, સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીમાં જોઈ પોતાનો જવાબ સુધાર્યો. ત્રીજું, મારા દાખલાને માટે ઊંચીનો જવાબ ન જોઈએ. જવાબ, મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું. પ્રશ્ન 8. આપેલ વિગતને આધારે પ્રશ્નોની રચના કરો. પહેલું, વિદ્યાર્થી ક્યાંનો હતો. બીજું, વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો. ત્રીજું, વિદ્યાર્થીએ ચતુરાઈથી કોને સડક બનાવી દીધા. ચોથું, પરીક્ષા કયા વિષયની હતી. પાંચમું, પ્રશ્નપત્ર ઉપર શું લખ્યું હતું. છઠ્ઠું, વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર પર શું લખી દીધું. સાતમું, શા માટે વિદ્યાર્થીએ ઉત્તરપત્ર ઉપર આ પ્રમાણે લખ્યું. આઠમું, વિદ્યાર્થીએ પરિણામમાં કેટલા ગુણ મેળવ્યા. 9. પરીક્ષકે ઉત્તરવહીમાં શી નોંધ કરી. 10. પ્રાંતમાં પ્રથમ આવનાર એ વિદ્યાર્થી કોણ હતો. પ્રશ્ન 9. તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશે તમારા અનુભવો લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. ઉદાહરણ તરીકે CET, PSI, PSC અને NMMS જેવી પરીક્ષા. નોંધ, વિદ્યાર્થીઓ પોતે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના પોતાના અનુભવો લખશે અને વર્ગ સમક્ષ રજૂ કરશે. પ્રશ્ન 10. પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું. પોતાનો જવાબ સાચો છે કે ખોટો તે જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે છે તે પૂછ્યું. બીજું, છોકરાના મનમાં ખોટા જવાબ વિશે સી ગળમથલ ચાલતી હતી. છોકરાએ જવાબ આપ્યો એટલે કે જવાબ લખ્યો. લખેલો જવાબ કરી ગણી જોયો. જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું. એણે અલગ જ જવાબ કહ્યો તેથી તેને વિસ્મય થયું. 1 મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો. ત્રીજું, છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે. શા માટે. છોકરાને પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે. ચોથું, છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા પરથી કહી શકાય. છોકરાએ જ્યારે દાખલો ફરી ગણ્યા પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો પણ બાજુમાં બેઠેલા છોકરામાં જઈને પોતાનો સાચો જવાબ છેકી નાખ્યો અને જોડેના છોકરાનો સાચો હશે તેમ માની એ જવાબ તરીકે લખ્યો. આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. 5. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એકમને આધારે આ વિધાન સમજાવો. દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં. દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધું. અવિશ્વાસ હતો. ગણિતનો પ્રશ્ન ન હતો. વ્યક્તિત્વ ન હતો. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. છઠ્ઠું, લેખક પોતાના જીવન માટે કઈ બાબતો પાકી કરવા વિશેષ નિર્ધાર કરે છે. લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી
બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.